હવે આગળ મોહિની દાસની ટટ્ટી. શ્રી હરિદાસ સ્વામીની શિષ્ય પરંપરામાં મોહિનદાસ હતા. હરિદાસ સ્વામી કોણ? જેણે બાકે બિહારીને પ્રગટ કર્યા તે, જેનું સમાધિ સ્થળ આપણે નિધિવનમાં દર્શન કરવા છે. હવે તો આપણે 1 વર્ષથી નથી જઈ શકતા, તબિયત, ઉંમર અને આ પગની તકલીફ. પેલા આપણે બધાય જઈ આવ્યા છે. હવે જઈએ તો આપણા બેઠક છે. તો શ્રી હરિદાસ સ્વામીની શિષ્ય પરંપરામાં શ્રી મોહિનીદાસ હતા. આ તેમનું મંદિર છે. શ્રી હરિદાસજીના કરવા કોપી નહીં છે. હરિદાસજીના કરવા કોપીને એટલે સમજ્યા ને? બાજુમાં શાહજહાંપુરવાળી રાણીએ બંધાવેલું શ્રી કિશોરી રમણજીનું મંદિર છે. જયપુરના મહારાજાનું પણ અહીં મંદિર છે. મેં પહેલાં જ કહ્યું હતું કે વૃંદાવનમાં ગણ્યા ગણાય નહીં ને વીણ્યા વીણાય નહીં તો એ વૃંદાવનમાં સમાય એટલા મંદિરો છે. ઘર એટલા મંદિર અને ભાવે એટલો છે. હવે પહેલાં અમે વૃંદાવન 50 વર્ષનું પહેલાં જોયું ને, વનરાય ને વૃક્ષો ને વેલી ને. હવે તો આખું તમે જુઓ તો ફ્લેટો ને બંગલા ને હવે પથ્થરોનું રણ બની ગયું છે. પહેલાં તો વન ને ઉપવન ને જ્યાં જઈએ ત્યાં આપણને આમ અંદર ગરી જવાનું મન થાય. પણ પરિવર્તન એ જીવનનો નિયમ છે. જેમ જેમ કળિયુગ આવશે, સુરદાસજીએ ગાયું છે, ગિરિરાજજી ઘટશે, યમુનાજીમાં પાણી ઘટશે, ત્યારે કળિયુગ આવશે. પણ જ્યાં સુધી ગિરિરાજ બિરાજે, યમુનાજીના જળ છે અને વલ્લભકુંડ ભૂતલ પર બિરાજે છે, ત્યાં સુધી કળિયુગ. આ કીર્તન છે મારા વાલા, મારા ઘરનો ભાવ નથી. મધુરાષ્ટક. પાદો મધુરો, એને કાલે આપણે વિરામ આપ્યો. ઠાકોરજીનું બધુંય મધુર. મધુરાધિપતે અખિલમ મધુર. માથાના કેશથી માંડીને ચરણના નખ સુધી પ્રભુ મધુર મધુર અને મધુર છે. તમે સાકરની એક પૂતળી બનાવો તો એના હાથને ટેસ્ટ કરો તોય મધુર, ચરણે મધુર. એમ આપણા પ્રભુ મધુરાધિપતે અખિલમ મધુરમ. હવે આવ્યું નૃત્યમ મધુરમ. પ્રભુનું નૃત્ય મધુર છે. અદ્ભુત રાસલીલામાં ગોપી કૃષ્ણના નૃત્યનું વર્ણન શ્રી ભાગવતમાં સુખદેવજી કરી રહ્યા છે. જેના દર્શન કરી તારાઓ, નક્ષત્રો અને ચંદ્રમા પણ ચકિત થઈ ગયા. ધરતીથી આકાશ સુધી નૃત્યનો આનંદ ફેલાઈ ગયો. રસ નૃત્યથી સંપૂર્ણ સૃષ્ટિમાં દિવ્ય રસ ફેલાયો. તે નૃત્ય મધુર છે. ઠાકોરજી તો છાસ માટે નૃત્ય કરે. ઓલી ગોપી કે લાલા આટલું માખણ ખાવું છે? હા, ચલો નૃત્ય કરીને દેખાડો. ઠાકોરજી જે કરે બધું મધુર. દોડે તોય મધુર, ચાલે તોય મધુર, હસે તોય મધુર, બોલે તોય મધુર. એનું બધુંય મધુર છે. શ્રી રાધા રાણી સ્વામીજી માન કરી એક બાજુ બેસી જાય તે સમયે મદન મોહન શ્રી કૃષ્ણ માયાનો આશરો લઈ મયુર રૂપ ધારણ કરે. આજે આપણે મોરકુટી જોઈએ છે, વ્રજમાં જઈએ છીએ, ગૈરેવનના બેઠક છે, એમાં વચ્ચે આવે છે માનગઢ. એ તમે પગથિયા ચડો એટલે સામે માનગઢ. અને માનો કે તમારે પગથિયા ચડી શકાય એમ નથી તો પાછળથી તમે ગાડી લઈને જાઓ
તો રમેશ બાબાની ગૌશાળા છે, એમાં 55,000 ગાયો છે. કેટલી? 55,000. એ દૂધ વેચતા નથી કે દૂધ દોતા નથી, એ બછડા પીએ છે. એના માટે પંખાય છે, એના માટે નાવાની વ્યવસ્થા છે, એના માટે ઘાસની વ્યવસ્થા છે, એના માટે મશીનની વ્યવસ્થા છે. અને એમના પેલી ઔષધશાળામાં ગાયના મૂત્રથી બનાવેલી દવાઓ, ગોબરથી બનાવેલી દવાઓ, એ બધું જ મળે છે. પણ આપણે બધા અત્યારે એવા એલોપથીથી ટેવાઈ ગયા છે કે આપણી ઇન્દ્રિયો હવે કાંઈ એ બધું સ્વીકારવા તૈયાર. અને સૌથી મોટી વાત એ કે તમે માનબિહારીમાં માનગઢમાં જાઓ તો કોઈ તમને ભેટ મૂકવા માટે ગોલક ન મળે. તમે પૂછો તોય કે આમ જય શ્રી કૃષ્ણ કરે, તમને આમ રાધે 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 રાધે. તો આપણે તો લગભગ દર વખતે વલ્લભ કૃપાથી જઈએ છીએ. કોકવાર એવું બને કે આ હમણાં નહોતા ગયા પગ એટલે ઉપર નહોતું ચડાતું, બાકી ગાડી છેક માનગઢના પગથિયા એટલે કે ઉપર. તો ત્યાં એક ભાઈ હતા ને, આમ હતા ને આમ હાલતા હતા. તો એક બેને એને 500 રૂપિયા આપ્યા. એને આમ 2 હાથ જોડ્યા, રાધે રાધે. એટલું જ આવડતું હતું, બીજું બોલતા. એ કે રાધે રાધે. ત્યાં 2-4 જણા આવ્યા ઓફિસ. એ કે અહીંયા પૈસાનો વ્યવહાર નહીં હોય કે એક બી પૈસો ક્યાંય તમારે કોઈને સેવકી નહીં દેવાની, ભેટ નહીં ધરવાની. અને તમે જો વિનંતી કરો અને એ લોકોને અનુકૂળ હોય તો માનબિહારીજીના મંદિરની નીચે એક ભોંયરું છે જ્યાં લાઇટ નથી. તમને એમ થઈ ગયા તો 5-6 વર્ષ પહેલાં મેં કીધું અમારે તો એ કે શિલાનું દર્શન કરવા જ, જ્યાં 5,000 વર્ષ પહેલાં સારસ્વત કલ્પમાં સામનેજીએ માન કર્યો નહોતો ત્યાં બિરાઈ જતા. તો એ આજે પણ એ શિલાનું દર્શન. ને મેં કીધું હા, હવે મારી યાર બધા ઉંમરવાળા. એ કે ના તારે નથી જાવ. ઓલા મેં કીધું હા, મેં કીધું હું તો જાઉં છું, તમે હતા તો આપણે બે ગયા. ઓલા ભાઈએ ઘા કર્યો આપણનો અરોડ. મેં મેં કીધું. એ કે રાધે રાધે બોલ બોલ રાધે રાધે. અને નીચે ગયા તો ખાલી દીવો પ્રગટાવ્યો તો એ દીવા પાસે શિલાનું દર્શન દે અને સામને જે માનમાં બિરાજતા હોય એવા દર્શન દે. એટલે વિનંતી કરીએ અને માન્ય રાખે તો એ શિલાનું દર્શન થાય છે. આજે પણ વ્રજમાં ઘણા બધા એવા સ્થળ છે. ઓલા આપણે ક્યાં ગયા હતા? જટારીધામ. ઘણા બધા એવા. પછી મુખરાઈ ગયા હતા, મોરકુટી ગયા હતા. મોરકુટી તો મોસ્ટલી બધાએ જોયું હોય. એ જે ગેરેવન જાય ને એ મોરકુટી. હવે આપણે એટલે નથી જઈ શકતા, આપણે બેને એવી પગની તકલીફ છે. પણ આ મુખરાઈ છે, રાવલ છે એ રાધાજીનું નંદિયાલ છે અને મુખરાઈ છે એ કીર્તિજીનું મુખ. એટલે વ્રજમાં આજે પણ અનેક એવા સ્થળો છે કે જેના દર્શન કરીને આમ સારસ્વત કલ્પની યાદ આવ્યા વિના રહે નહીં. શ્રી રાધા રાણીના માન રાખતા એમનું મન મયુર નૃત્ય કરવા લાગે છે. શ્રી સ્વામીજી પણ સ્વયં માન ત્યાગી નૃત્ય કરવામાં સાથ આપે છે. રાધા માધવ હે રૂપ શરીર અદ્વૈત રૂપ સાધી લે છે. એમના મયુર પોતપોતાના અદ્વૈય છે. શ્રી વલ્લભજી રસાવેશમાં બોલી ઉઠે છે, નૃત્યમ મધુરમ. આવું અદ્ભુત નૃત્યમ ન ભૂતો ન ભવિષ્યતિ. બોલો વલ્લભા. દયારામભાઈના ચંદ્રાવલા. અત્યારે આપણે 39મું ચંદ્રાવલું એના અનુસંધાનમાં એક કીર્તન. केवल भक्ति प्रभु को प्यारी, केवल भक्ति प्रभु को प्यारी, वश में होय आप गिरधारी. તમે કરોડો રૂપિયાના હીરાના હાર કરાવો તો પ્રભુને તમારાથી કોઈ મતલબ નથી.
તમે મનુહાર કરો, એની હારે વાતો કરો, એના કીર્તન ગાવ, એની મેળાએ વસ થાય. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણે વસ છે. આપણે જગાઈએ ત્યારે જાગે, પોઢાડીએ ત્યારે પોઢે. ક્યાંક બહાર જવું હોય 9 વાગ્યામાં રાજભોગ આવી જાય, જે 9 વાગે જાગતા હોય. અને કોઈક વાર કોઈક મહેમાન આવ્યું હોય તો 2 વાગે રાજભોગ આવે. ઠાકોરજી કે આજે મારા ઠાર ભૂખ એવી લાગી છે. પણ ભગવદું એવું કરે, મહેમાન આવી જઈને આવું બધું થાય ને તો ફીકું પડ્યું હોય કે કાંઈ સ્વીટ હોય, ખીલો ના મૂકે. કાંઈ ન હોય ને તો સૂકો મેવો ને લીલો મૂકવું. એ મારા વાલા ખેલતા જાઓ રાધાજી હારે અને કટક બટક કરતા જાઓ. અહીંયા બધા જો આ પક્ષીઓ છે તમારી યાર ખેલવા આવ્યા છે. અને જાય મારા વાલા હું કરું, સંસારમાં રહીને વલ્લભે કીધું શ્યામની હારે રહેવાનું. આ જાય ત્યારે આવું ને મારા વાલા. તો કોક વાર 1 વાગે રાજભોગ આવે. ભક્તિ વિના ભગવંત દુર્લભ કહત નિગમ પુકારે. નિગમ એટલે વેદ. ભક્તિ વિના ભગવાન દુર્લભ છે. વેદ પુકારી પુકારીને કહે છે હરિભક્ત હે ભક્તિ રૂપે હરિભજતે સુખકારી. જો ભગવાન દ્વારા ભગવાન ન મળે, ભગવદીઓ દ્વારા ભગવાન મળે. એટલે વલ્લભે નવરત્નમાં કહ્યું છે નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસય જન. પણ પાછા તાદ્રસય જન જોયો, વૈષ્ણવ જોયો. વંચકમાં પાછો દુસંગ લાગી જાય એટલે સમજીને કરું. જ્ઞાન વૈરાગ પુરુષે જીનકો પીડે માયા નારી. જ્ઞાન ને વૈરાગ, જ્ઞાન કેવો, વૈરાગ કેવો, એ પુરુષ છે તો એને માયા હેરાન કરે. જો જ્ઞાની હોય ને એને ગુસ્સો બહુ આવે. દુર્વાસા મુનિને આવતો હતો. વૈરાગ્ય હોય ને એને ગુસ્સો. ઋષિ મુનિઓ બધું છોડી દે ને અને કાંઈ કહીએ એટલે ગુસ્સો કરી દે. આમાં જે બહુ જાણતા હોય ને એ બહુ ગુસ્સો કરે કે મને જ આવડે, તને કાંઈ નથી આવડતું. આપણને નથી આવડતું પણ ગુસ્સો તો ન કરાય ને મારવાલા. અમને કબૂલ માનજો છો, અમને નથી આવડતું. તમે જ્ઞાની છો, તમને વંદર. અમને એટલી ખબર પડે અમારા પ્રભુને પ્રેમ કરવાનું બસ. ઉનકે મન કી વે જાને મેરે મન જગદીશ. ભક્તિ સુંદરી ને માયા દાસી દોનું કહિયત નારી. ભક્તિ સુંદરી ને માયા બે નારી છે. નારી સે નારી નવ મોહે માધુરી કહત વિચારે. નારી યારે નારીને લગ્ન ન થાય અને નારી કોઈ દી નારીને વખાણે ન કરે. માધુરી કહત વિચાર. માધુરી એટલે એ કવિ. તો ઉપર મુજબ આ કીર્તનની ભાવના પણ એવી જ છે. જુઓ, યોગીઓના યોગને ભ્રષ્ટ કરવાવાળી તે માયારૂપી નારી છે. ત્યારે હરિભક્ત સ્વયં અહમભાવ પુભાવનો ત્યાગ કરીને દીનભાવને પાસે રાખીને રહે છે. હું આમ ને હું તેમ, મને આવડે એવું કોઈ ન આવડે. બાપા અમને કબૂલ મંજૂર છે, અમને નથી આવડતું. પણ તમને આવડે છે એનો ઢંઢેરો હું કામ પીટો છે. તેને માયારૂપી દાસી શું પરેશાન કરવાની હતી? કેમ કે ભક્તિરૂપ નારી છે, પરંતુ જ્ઞાન અને વૈરાગ અહમભાવ હોવાથી તે પુરુષરૂપ છે. તેને માયારૂપી નારી પીરે છે. કોઈ પણ જાતનું જ્ઞાન આવે, કોઈ પણ જાતનો વૈરાગ. આપણે ક્યાંય જઈએ ને એટલે ઘણા આપણે ભેગા હોય ના હો, હું આ નથી ખાતી, મારે એની બંધી છે. કાંઈ વાંધો નહીં, તમારે બંધી છે, તમે બીજું ખાઓ. પણ બીજા ખાય છે તમે શું કામ ચીડાવ છો? એક ભગવદીય વૈષ્ણવ, એક ને બે ત્રણ. હવે એ લોકો બહારનું નથી ખાતા.
પણ આઈસ્ક્રીમ ખાય. ને મારે એને ચીડવવાનું, હમણાંની વાત નથી, પહેલાંની, પાછા કોક માથે ઓઢી લે તો મારે ચીડવા જોઈએ. હું કહું આઈસ્ક્રીમ બનાવવાવાળા બધા અપરસમાં બનાવે, એ દૂધ ગાયનું દોઈને બનાવે, એની અંદર બધું જમાવા, મને કે નથી સાંભળવું જા. એ કે એક તો ખાય, મેં તો પણ બધુંય ખાવ ને. એ કે એલા બધુંય છૂટે છે, આઈસ્ક્રીમ નથી છૂટતો. પછી એક એવા ભગવદીય છે, એ કોઈના ઘર પાણી ન પીએ, મિશ્રી ન લે. પછી એક દી એને પાકીટમાંથી ને ઓલા લઈને મેં કીધું ખાવો છો આઈસ્ક્રીમ? મને કે હા. એની યાર ઓલી શું ઓલી ઓરેન્જ લઈ આવ્યા હતા તમે, મેંગો કે ફેન્ટા? ફેન્ટા. એ કે એ લઈ આવજો. તો મેં તો આ મને કે આ વાંધો ને, આ પેક આવે ઈલા. મેં તો પેક કરે ત્યારે પણ આપણે બોલાય નહીં. એટલે સમજણવનાની આ બધી ભક્તિ ખોટી છે. બોલો વલ્લભાધીશ કી. વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. બહુત્યમ એટલે ઘણા સમય સુધી, બ્રહ્માદિક દેવતાઓએ ઘણા સમય સુધી તપ કરેલો છે. ભગવાને પૃથ્વીનો ત્યાગ કર્યો તે બહુ ખરાબ થયો, તે માનો અભિપ્રાય છે. ભગવાને ત્યાગ પોતાના સ્વભાવથી ક્યાં છે? કોઈ કારણથી કરેલો છે? ભગવાને જો તે ત્યાગ પોતાની મેળે કર્યો હોય તો ત્યાગ ભગવાનને આધીન છે, એટલે ખાસ કારણ નથી. પણ ભગવાને આપણામાં રહેલા દોષોને લીધે ત્યાગ કરેલો હોય તો તે વિશેષ કારણ કહેવાય, માટે તે ત્યાગનો વિચાર કરે છે. ભગવદીઓનો તો ભગવાન સ્વીકાર કરે છે, પરંતુ ભગવાન જેનો ત્યાગ કરે તે બધાના અનર્થ માટે જ છે. કારણ કે ભગવાનની સરખામણીમાં બધા હીન છે. એક છોડે તો બીજો એની ઈચ્છા કરે, તેથી બીજો ગ્રહણ કરે તો દરેક અનર્થો થાય. ભગવાનથી જુદા પડ્યા પછી જ્યાં સુધી હું અને મારું એવા સંઘાતમાં પ્રવેશ થયો નથી ત્યાં સુધી ભગવાને ત્યાગ કરેલો નથી. પણ સંઘાતવાળા જ્યારે આપણી ઈચ્છા કરે ત્યારે ઈચ્છા અનર્થમાં મૂળ રૂપે છે. તેથી હીનની અપેક્ષા જો ભગવદીઓમાં થાય તો તેના સ્વરૂપનો નાશ થાય છે, એ જ અનર્થ છે. કારણ કે હીન મનુષ્યમાં પોતાની ઈચ્છા બતાવે તો ભગવાનનો મટીને હીનનો થઈ જાય. જુઓ, દુસંગ લાગે એટલે ભગવાનનો મટીને હીનનો થઈ જાય. તેથી હીનની અપેક્ષા જો ભગવદીયમાં થાય તો તેના સ્વરૂપનો જ નાશ થાય, એ જ અનર્થ છે. કારણ કે હીન મનુષ્યમાં પોતાની ઈચ્છા બતાવે તો ભગવાનનો મટીને હીનનો થઈ જાય, એટલે પોતાનું જે ભગવદીય રૂપ છે તે નાશ પામે. માટે ભગવદીય હોય તેણે બીજાની અપેક્ષા રાખવી નહીં, એમ બતાવવા માટે કહે છે શાસ્ત્રી તે લક્ષ્મીજી સર્વ ભગવદીઓમાં મુખ્ય છે. તમે બીજાના માટે થઈને તમારું ખોવાનું નહીં. હા, ભગવદીઓ તમને સંગ કરે ને પ્રભુ સન્મુખ લઈ જવામાં તમારે મદદરૂપ થાય તો એ કેમ કરવું, પણ વિમુખ કરે ત્યારે એનાથી છૂટા પડતા જરાય મૂંઝાવવું નહીં. તે બીજાની હીનતા દૂર કરવા સમર્થ છે, પણ તેનું સામર્થ્ય કંઈ કરી શકે તેમ નથી. એટલે પોતાનું સામર્થ્ય અને ભગવદીયપણું નભાવી રાખવા કાર્ય અને કાર્ય પ્રત્યે ઉદાસીન થઈને ભક્તો ભગવાનને જ ભજે છે. બ્રહ્માદિ વગેરે તેના સેવકો છે અને હું તેની સપત્ની છું. કોણ કહે છે? પૃથ્વી. પૃથ્વી કહે છે હું એમની સપત્ની છું. તેથી ભગવાન ત્યાગ કરે ત્યારે ઘણું, હવે ભગવાન છોડીને વયા ગયા ગોલોકધામમાં તો પૃથ્વીને દુઃખ થાય, એનાથી વિશેષ કોને દુઃખ થાય? એમ કહેવા લક્ષ્મીજીનું કાર્ય કહે છે.
લક્ષ્મીજી પોતાના સર્વ કાર્યમાં ઉદાસીન રહે છે તે બતાવવા પહેલાં તેનો આ વૃત્તાંત કહે છે. યદપાંગ મોક્ષ કામા યસ્યા લક્ષ્મા અપાંગ કટાક્ષ મોક્ષત્ય કામા બ્રહ્માદયા. લક્ષ્મીજીના કટાક્ષ પોતાના પર પડે એવી ઈચ્છાવાળા બ્રહ્માજી વગેરે ભગવાનમાં રહેલા અનુરાગ સાથે ભગવદ્ વિષયક કામ ભાવના સહિત પોતાના સમર્પણના ભાવને પ્રગટ કરવા માટેની અર્ધદ્રષ્ટિને કટાક્ષ પદ્ધતિ કહી છે. તે દ્રષ્ટિમાં ભગવાન, ભગવદ્યસ ચક્ર, કામ, ભગવત સ્નેહ, લક્ષ્મીજી અને સૃષ્ટિ એમ 5 પદાર્થો રહ્યા છે. આ બધા પદાર્થો એકસાથે એક જ જગ્યાએ મળવા મુશ્કેલ. જો ભગવદ્ વિષયક કામ, કામ એટલે સંસારી કામની વાત નથી, ભગવત વિષયક. પછી બીજું ભગવત સ્નેહ, પ્રભુમાં પરાકાષ્ઠા એ પ્રેમ. પછી લક્ષ્મીજી, પ્રભુના ચરણમાં રહે છે. અને સૃષ્ટિ, આમ 5 પદાર્થો રહેલા છે. આ બધા પદાર્થો એકસાથે એક જ જગ્યાએ મળવા મુશ્કેલ. તેથી આ દુર્લભ પદાર્થો લક્ષ્મીજીની દ્રષ્ટિથી પ્રાપ્ત થાય માટે લક્ષ્મીજીની દ્રષ્ટિ પોતાના પર પડે તે માટે ભગવત્પન્ના ભગવાનના શરણે ગયા છે. ભગવાનને હૃદયમાં પધરાવીને લક્ષ્મીજીની દ્રષ્ટિ પોતાના પર પડે આવી કામનાવાળા થઈને તપ કરે છે. લક્ષ્મીજીના આવા કટાક્ષો ક્ષણે ક્ષણે હજારો થાય છે. આવા મહાત્માવાળા લક્ષ્મીજી પણ ભગવાનના ચરણારવિંદનો એ કે મારે અહીંયા હૃદય સ્થળમાં નથી રહેવું, મારે ચરણમાં રહેવું છે. ભગવાન કે ત્યાં મારા ભક્તોની ભીડ હશો, ધક્કા મૂકી, એ કે ભલે થાય પણ મારે તો રહેવું છે ચરણમાં. આજે જ સાંભળું એ કે આપણે બધા દોડીએ જ કોની પાછળ? લક્ષ્મી પાછળ. અને લક્ષ્મી કોના ચરણારવિંદમાં છે? તો આપણા ઘરે કોણ બિરાજે છે? તો લક્ષ્મીજી હસતા નહીં હોય? એ કે હું અહીં પ્રભુના ચરણારવિંદમાં, તું ક્યાં દોડે છે? તું રોજ ચરણ સ્પર્શ કરે છે એટલે મને ખબર છે તારે તને કેવી રીતે મારે રાખવાનું. તો આપણે પાછા ધનતેરસ છે, સમજી ગયા ને? કારણ કે જે ભગવાનના ચરણારવિંદનો આશ્રય કરે છે એનો ભગવાન ક્યારેય ત્યાગ કરતા. આપણને કેટલો વિશ્વાસ છે, કેટલી દ્રઢતા છે. ઓલા વૈષ્ણવ કહેતા હતા કે ઈલાબેન અમારો ધંધો એવી ફેક્ટરી કે અમે મોટું મકાન લીધું, એ કે 1.5 કરોડ રૂપિયાનું. આ તો એ કે 40-50 વર્ષ. હવે અમે એવું ગવર્મેન્ટનું કામ કરતા. ગવર્મેન્ટ કીધું કે કોઈ બીજું કીધું, મોટી કંપની. હવે કંપનીમાં કાંઈક પ્રોબ્લેમ થયો તો અમે આને ખાલી 11 લાખ રૂપિયા બાનું આપ્યું હતું. હવે અમે એને કીધું હતું કે અહીંયા વ્હાઇટના છે, અમારી પાસે બ્લેકના તો છે, અમે જે કંપનીને કામ કરીએ એટલે અમારી પાસે. તો ઓલા કંપનીવાળા તરફથી કાગળ આવ્યો, વ્યવસ્થા થશે ત્યારે મોકલશું. હવે જ્યાં રહેતા હતા ત્યાં વેચી નાખ્યું. હવે ભાડે રહેવા જઈએ તોય પૈસા તો જોઈએ. હવે બંગલાનું સ્વપ્ન, ઘરમાંય વાતાવરણ એવું. આખી રાત બધા વ્યથામાં ગયેલી. બીજા દિવસે એ કે મારા સાસુ ઉઠીને કે એ હાલી હું નીકળ્યા છો બધા, આને ત્યાં બિરાજવું હશે તો એ જાણે, તમારે મારે શું ચિંતા. એને અહીં બિરાજવું હશે તો એ કે અહીં ફ્લેટમાં રહેશે. અને ઓલાને રિક્વેસ્ટ કરશું ભાઈ પાછા આપી દે. એ કે બા એ તો બધું સાચું પણ આટલા બધા લાખ પછી હલવા. એ કે લે, સંસારમાં હલવાયો તો વલ્લભે ગોતીને તારો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં દીધો તો આ નહીં કરે. હવે અઠવાડિયા પછી કે જેની પાસે લીધો હતો ને એ તો વિચિત્ર નીકળો. એ કે તમે અઠવાડિયામાં નહીં દઈ જાઓ પૈસા તો તમારો 11 લાખ ગયાનું સોદો ફૂક. હવે ઈલાબેન અમે તો વિશ્વાસે કાંઈ લખાણ કે ઓલા 11 લાખ આપ્યા કે. એ કે અમારા બા એકલા ફોર્મ હતા. તમે માનશો નહીં, જે થયું તે અમને નથી ખબર. એ કંપનીના જેટલા કામ કરતા હતા ને કોઈને પૈસા ન આવ્યા.
અમારા એ કે ચેક આવી ગયો અને પછી કંપની પડછામાં ગઈ. હવે ચિંતા પ્રભુને કે આપણે મને કહેજો એ કે. તો આ તો લૌકિક વાત મેં એટલે કરી કે આપણે પ્રભુને રગડ જો એટલે ભાઈ એને ખબર છે બધી. આ તો લૌકિક સામાન્ય દાખલો આપ્યો કે લૌકિક તો એના માટે સાવ નકામી વસ્તુ છે. એટલે આપણે કોઈ દિવસ આપણી ચિંતા કરવી એ બેઠો જ કરશે. તેને પણ ભગવાનનું ચરણ દુર્લભ છે. સેવા કરવા માટે તો ભગવાન ચરણારવિંદની પ્રાપ્તિ થવી અતિ દુર્લભ છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. ઓલો વલ્લભા દેશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं कली में चासोय निवेरो. सूर का कहे द्विविध आंधरो बिना मूल को चेरो भरोसो દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભેશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા દેશ કી બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.